ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરા તો આગામી રક્ષાબંધનના પર્વને લઈને મુસાફરોની અવરજવરની સુવિધાઓ માટે તારીખ 7 થી 10 ઓગસ્ટ દરમિયાન 50 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું। વિગતે વાત કરીએ તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરા વિભાગ દ્વારા મુસાફરોની સુવિધાઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે લોક સરળતાથી પોતાના સ્થાનો પર પહોંચી શકે તે માટે તારીખ 7મી ઓગસ્ટથી 11મી ઓગસ્ટ સુધી કુલ 50 વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ વધારાની બસ સેવા ખાસ કરીને એવા રૂટ પર ચલાવવામાં આવશે કે જ્યાં મુસાફરોની અવરજવર વધુ રહે છે કે જેમાં અમદાવાદ, પાવાગઢ, રાજકોટ, સંતરામપુર, દાહોદ અને ગોધરા જેવા શહેરોનો સમાવેશ થાય છે અને આ બસો દ્વારા મુસાફરોને તેમના વતનમાં જવા માટે કોઈ તકલીફ ન પડે તેની ખાતરી કરવામાં આવી છે। વડોદરા એસટી વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે જો મુસાફરીનું ભીડમાં વધુ વધારો થશે તો આ વધારાની બસોની જરૂરિયાત ઊભી થશે તો વધુ બસો દોડાવવા માટે પણ વિભાગ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે। આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય રક્ષાબંધન દરમિયાન મુસાફરોને સુખદ અને સલામત પ્રવાસનો અનુભવ પૂરો પાડવાનો છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર અંતર્ગત વડોદરા વિભાગ ખાતે તારીખ 7 ઓગસ્ટથી 11 ઓગસ્ટ સુધી દરરોજની એક્સ્ટ્રા 50 બસોનું સંચાલન કરવામાં આવનારનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે। મુખ્યત્વે અમદાવાદ, દાહોદ, ગોધરા, સૌરાષ્ટ્ર અને મુસાફરોની ઘસારાને જોઈને જે પ્રકારનો ટ્રાફિક હશે તે તમામ રૂટ ઉપર બસો ચલાવવાનું આયોજન હાથ ધરવામાં આવેલું છે। બરોડા CBS ખાતે દિન પ્રતિદિનનું યોગ્ય સંચાલન હાથ ધરવામાં આવેલું છે। તેમાં એક્સ્ટ્રા સુપરવાઇઝરોની ત્યાં નિયુક્તિ કરવામાં આવી છે જેથી કયા રૂટ પરના પેસેન્જરોનો ટ્રાફિક વધારે હશે તે તરફ બસો રવાના કરવામાં આવશે જેથી મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે નહીં। જાગૃતિબેન રબારી, DTS, વડોદરા વિભાગ।